સ્વામી તમારા દિલડાની વાત સતીના બોલાવ્યા સ્વામી મારા ભોલા નથી 1000 રૂપિયા વર્ગસ્વાદ બિટ્ટુભાઈ ગોહિલ નવાણિયા વાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
ગઢની નગરસા જોવા નીકળ્યા હતા તો આખી પોખરણગઢની અમને પ્રજા મેણા બોલે છે, અજમલ રાજા પેટના વાંજ્યા છે, વળી સતી અમારા કોઈ સુખન નથી લેતું. તો હવે મેં વિચાર કર્યો છે કે વનરામાં જઈ શિવજીનું ભજન કરું. જો પુત્રની પ્રાપ્તિ થશે તો હે સતી હું જરૂર પાછો આવી, નકર જો પુત્રની પ્રાપ્તિ નહીં થાય તો આ દેહનું શિવજીને હું જરૂર બલિદાન આપીશ. માટે હે સતી અત્યારે ને અત્યારે અમને વનરામાં જવાની રજા આપો. અરે સ્વામિનાથ, પોકરણગઢની પ્રજા બોલે મારા નાથ મનમાં ન લેવાય. અને હું કહું તો સાંભળો. સતી મીનહળ દેવ એ કહે ને સ્વામી મારા સાંભળો રે લાસા દીકરી મારું આંખનું રતન છે. મારા તુલસીનો કેર છે સગુણા બા ઈ તો મારો હૈયાનો હાર છે. તન તન કર્યો જગદંબાને ઝાંખી પડેવી આપણે આંગણા રમે છે. સ્વામિનાથ છતાં પણ એમ કહો છો કે આપણે વાંધ્યા છે. અરે સ્વામિનાથ કઈ રીતે આપણે વાંધ્યા છે? હે સતી દીકરી તો પારકા કન્યા હાથ છે. લગ્ન કરીએ એટલે જરૂર પોતપોતાને સાસરે વહી જાય, પણ પાછળ બાડો બોબડો કે લૂલો ડંગડો જો પુત્ર હોય સતી તો જરૂર રાજ ચાલે. જો પુત્ર ન હોય તો જરૂર રાજને તાળા દેવાય. તો હે સતી
અત્યારે અમને વજરાવા દાડાની રજા આપો. અરે હા સ્વામિનારાયણ, તમારે તપ કરવા જાવ તો મારી પણ કાંઈ ના નથી, પણ અત્યારે આપણે સગુણાબા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો ના ઘડિયા લગ્ન કરીને જાઓ તો પાછળથી કોઈ વાત મારા નાખવાની ચિંતા ન હોય. બહુ સારું સતી પ્રધાનજી, અત્યારે આપણા રાત પુરોહિત ગોરદેવને હાજરમાં બોલાવો. બહુ સારું. 1100 રૂપિયા દિગ્વિજયસિંહ રાત્રિવાળા આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા બાલા હનુમાન મિત્ર મંડળ શિહોરવાળા આપે છે. મહારાજા ધીરાજમાન ને ઘડી ખમા. હે પ્રધાનજી, એકદમ શા માટે આ ગોરદેવ ને રાજ દરબારમાં બોલાવ્યા? મહારાજા બોલાવે. હે મહારાજા, એકદમ શા માટે મને બોલાવ્યા? હે રાજપુરોહિત ગોરદેવ, તમને એ માટે જલ્દી બોલાવ્યા છે કે દીકરી સગુણાના એવે 18 વર્ષ થઈ ચૂક્યા છે, તો તેના સગપણ કરવા માટે આજથી શ્રીફળ અને ટકો લઈ જાઓ. મારે યોગદાર રજવાડવું હોય ત્યાં સગુણાના સગપણ કરી વહેલાસાર પાછા આવજો અને ઘડિયા તોરણ અને ઘડિયા લગ્ન લખતા આવજો. ભલે મહારાજા. ગામો ગામ દેશ વિદેશ બધે ફરી આપણા યોગ્ય કાંઈક રજવાડવું હોય અને દીકરી બાને યોગ્ય કંઈક કુંવર હોય એ હું નક્કી કરીને આવું, એટલે તમે માન રાખી લેજો. બહુ સારું. ભલે મહારાજા. હાલ હાલ રૂપિયા કેસરી લંડન ટીમ આપે છે. બોલો રામા પીરની જય.
પ્રધાનજી જય મહારાજ દરવાજે જો કોણ આવે છે કોક આવતું હોય હું જોતો આવું. આ ભુરિયા આવે છે. બહુ સારું મહારાજા ધીરાજમાન ને જય હો ઘડી ખમ્મા બાપા ઘડી ખમ્મા પધારો ભૂદેવ પધારો ક્યાંથી આવો છો ને ક્યાંના રાજપુરોહિત દ્વાર છો અરે મહારાજા અહીંથી બહુ મને તો શેઠું પડી ગયું ફરતો ફરતો દેશ વિદેશ ગામો ગામ ફરતો ફરતો બહુ આઘું બહુ આમ તો મહારાજા પોકરણગઢથી આવું છું અને અજમલ રાજાનો રાજ પુરોહિત ગોર છું ઓલે અહીંયા શા માટે આવ્યા છો હે મહારાજા અજમલ રાજાની દીકરી બેન સગુણા તેમના લગ્ન માટે શ્રીફળ અને ટકો લઈને ફરતો ફરતો આયા આવ્યો અને પૂછ્યું તા કુંવર વડો ખેલવતા થા તે મેં આમ જોયું મેં કીધા કુંવર કોને મને જરાક ધ્યાન પડ્યું મેં એમ કીધું તર કે હા પડ્યા રાજાને મેં કીધું સાલો ઘટમાં જોયો જાઓ બોલો અરે ભૂદેવ તમને નહીં ખબર હોય કે તેને આરે અમારે 20 વર્ષથી વેલા હારલે છે તો એ શ્રીફળના શિકાર અમે કેવી રીતે કર્યો હા મહારાજા હશે હવે તમારે તો રાજા હારે વેર હાલે આ ગોળ ભૂદેવ આવ્યા છે એનું તો તમે માન રાખી લીજો ભલે ભૂદેવ તમારે કેવા મુજબ આ શ્રીફળનો શિકાર કરું હા ભલે ભલે પ્રધાનજી જય મહારાજ અત્યારે પુત્ર પ્રતાપને રાજદરબારમાં બોલાવો